સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર શાળા ખાતે 78મો તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું, રાષ્ટ્રગીત અને દેશભક્તિનો કાર્યક્રમો યોજવામાં આવ્યા અને દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા। આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો, યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા। તેમનું પ્રોત્સાહન વધારી 15મી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો। 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી સાંસ્કૃતિકની રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।